બીજું કેટલાક ઉમેદવારો રજૂઆત કરતા હોય છે કે ઉંમર અમારી થઈ ગઈ છે, થોડીક ઉંમર વધી જાય, અમારી ઊંચાઈ થોડીક ઓછી છે અને થોડીક ઊંચાઈ ઓછી થઈ જાય, બરાબર. પછી અભ્યાસક્રમમાં મેથ્સ ઘટાડવું, બરાબર. આ બધી વસ્તુઓ વિશે ઉમેદવારો રજૂઆત કરતા હોય છે. તો આપણે જાણીએ છીએ કે આ ભરતીના નિયમો સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાથી બનવાની પ્રક્રિયા ચાલુ હતી અને બહુ ચર્ચા વિચારણાના અંતે આપણે માર્ચમાં એ નિયમો બહાર પડ્યા છે. એટલે તમને એવું થાય, અંદરથી થાય, મને પણ યાદ છે કે મારે જ્યારે યુપીએસસીની પરીક્ષાનો ચોથો પ્રયત્ન પૂરો થયો અને મારું આઈપીએસમાં સિલેક્શન થયું તો મને પણ એવું થતું હતું કે હવે એક વધારાનો એટેમ્પ્ટ મળી જાય તો હવે હું આઈએએસ માટે પ્રયત્ન કરું. પણ આમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં. આટલા સમય પછી જે નિયમો બન્યા છે એ નિયમો સ્વીકારી અને જેને તક નથી મળતી એમને મારી પૂરેપૂરી સદ્ભાવના છે એમના માટે, અને હું એમને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તમે તમારો નવો રસ્તો શોધી અને એના માટે પ્રયત્નો ચાલુ કરી દો. નિરાશા બાજુ પર મૂકો. નિરાશા બાજુ પર મૂકવામાં અથવા નિરાશા ઓછી થવામાં સમય લાગશે, પણ જેટલા ઝડપથી તમે એ નિરાશા મૂકીને તમે એ નવા કામે લાગી જશો તો તમે ચોક્કસ સફળ થશો.